ભુજની લોટસ કોલોનીમાં કચ્છ કાસા ખાતે MSDP પ્રોજેક્ટ અંતર્ગત એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા અમદાવાદના ઉપક્રમે બહેનો માટે નિઃશુલ્ક એમ્બ્રોઇડરી તાલીમના વર્ગનું આયોજન કરાયું છે। પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દીપક શેખાએ જણાવ્યું હતું કે 1 માસ સુધી બહેનોને એમ્બ્રોઇડરીની બેઝિકથી માંડી એડવાન્સ તાલીમ અપાશે। આ ઉપરાંત બહેનો કૌશલ્ય શીખ્યા બાદ પોતાની જાતે પ્રોડક્ટ બનાવી ઓનલાઈન કે ઓફલાઈન વેચાણ કરી આવક પણ મેળવી શકે તે અંગે માર્ગદર્શન અપાશે। પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મહિલાઓને વિવિધ તાલીમ આપી તેમને પગભર અને આત્મનિર્ભર બનાવવાનો છે। ભુજમાં તાલીમ મેળવવા માટે મોટી સંખ્યામાં બહેનો જોડાઈ છે। તાલીમાર્થી રીનાબેન પરમાર, તારિકા જોશી, અવની સોલંકી વગેરે સંસ્થા દ્વારા અપાતી તાલીમ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો। આ તાલીમ ભવિષ્યમાં સ્વરોજગાર માટે ઉપયોગી થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી। હું EDIમાં એઝ અ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી રહ્યો છું અને હાલ હમણાં ઓલમોસ્ટ 10 દિવસથી આપણે અહીંયા એક ટ્રેનિંગ સ્ટાર્ટ કરી છે એમ્બ્રોઇડરી વર્ક ઉપર। એ ટ્રેનિંગ જે છે એ બેઝિકલી MSDP પ્રોજેક્ટ અંતર્ગત કવર થઈ રહી છે। હવે આ પ્રોજેક્ટ જે છે એ બેઝિકલી એક્સેન્ચર દ્વારા સપોર્ટેડ છે અને એને ઇમ્પ્લિમેન્ટ અમારી ઓર્ગેનાઇઝેશન મીન્સ કે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદ દ્વારા એને ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે। આ પ્રોજેક્ટની અંદર અમારો ઓબ્જેક્ટિવ એવો છે કે બહેનો જે છે એ નિરંતર આજીવિકા કરતા થાય અને પોતે પોતાના પગભર ઊભા થાય અને પોતે આત્મનિર્ભર બને। આપણે યુઝ્યુઅલી ઘરમાં જોતા હોઈએ છીએ કે આર્થિક પ્રવૃત્તિ અને જે આજીવિકા છે એ પુરુષો જ કરતા હોય છે। તો આમાં અમારો ઉદ્દેશ્ય એવો છે કે બહેનો પોતાના પગભર ઊભા થાય, એમની પાસે એક યુનિક સ્કિલ હોય અને એ સ્કિલના બેઝ ઉપર પોતે જે છે આજીવિકા કરતા થાય અને પોતે આત્મનિર્ભર બને અને એક એમની નિરંતર આવક જે છે એમને મળતી થાય। તો આવો અમારો ઓબ્જેક્ટિવ છે અને આ ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને અમે અલગ અલગ ક્રાફ્ટમાં યુઝ્યુઅલી આપણે જોઈએ તો કચ્છમાં ઘણા બધા ક્રાફ્ટ જે છે પ્રેક્ટિસિસ થઈ રહ્યા છે અલગ અલગ આર્ટિઝનો દ્વારા। તો અમે હરેક પ્રકારના ક્રાફ્ટમાં જે છે અમે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ સ્કિલ ડેવલપમેન્ટ। તો આ ટ્રેનિંગ અમારી 1 મહિનાની જે છે સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ હોય છે જેમાં અમે ટેકનિકલી એ ક્રાફ્ટનું તો બધું બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધીનું અમે બધું શીખવતા જ હોઈએ છીએ। એટલે બેઝિક સ્કિલ ડેવલપમેન્ટ અને પછી એમાંથી પ્રોડક્ટ ડેવલપમેન્ટ જે છે એ બેન કરતા થાય છે અને આ પ્રોડક્ટ ડેવલપમેન્ટ થયા પછી એને કઈ રીતે સારું માર્કેટ મળી રહે એના માટે બી અમે નિરંતર પ્રયાસ કરતા હોઈએ છીએ અને એમાં અમે બહેનોને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ આપતા હોઈએ છીએ જેમાં બહેનોનું લોગો બનાવવાનું છે, હેન્ડ હોલ્ડિંગ છે, પછી એમનું બ્રાન્ડિંગ કરવાનું છે, માર્કેટિંગ છે, એમને એક્ઝિબિશન આપવા છે। તો એવું નહીં કે ખાલી ટ્રેનિંગ આપ્યા ત્યાર સુધીનો જ અમારો સફર છે, પણ ટ્રેનિંગ પછી પણ જ્યાં સુધી બેનનું પોતાનું સ્ટાર્ટઅપ એક ઊભું થઈ જાય અને એના પ્રોડક્ટ માર્કેટમાં સારા માર્કેટેબલ થઈ જાય ત્યાં સુધીનો અમારો એન્ડ ટુ એન્ડ લેવલનો જે છે એ બહેનોને સપોર્ટ હોય છે। અને આમાં જે ક્રાફ્ટ અમે પસંદ કરતા હોઈએ છીએ અને જે ક્રાફ્ટમાં અમારી ટ્રેનિંગ થતી હોય છે એના ઉપરાંત પણ અમે બીજા ઘણા બધા માપદંડ એવા છે કે જે કવર કરતા હોઈએ છીએ કે જે બેનને પોતાના સ્ટાર્ટઅપ માટે જે છે આગળ કામ આવતા હોય છે। દાખલા તરીકે પ્રોડક્ટ બની ગયા પછી એનું બ્રાન્ડિંગ કઈ રીતે કરવું, એનું પેકેજિંગ કઈ રીતે કરવું, પછી એનું જે પણ એમને બિઝનેસનું નામ રાખેલું હોય એનું લોગો કઈ રીતે બનાવવું, એનું ડિઝાઇનિંગ કઈ રીતે કરવું, વેબસાઇટ કઈ રીતે બનાવવી, ઈ-કોમર્સ દાખલા તરીકે આજના જમાનામાં ઈ-કોમર્સ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે બિઝનેસ માટે। તો એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો આ બધા પ્લેટફોર્મ્સ ઉપર બેન કઈ રીતે પોતાના પ્રોડક્ટ્સ રજિસ્ટર્ડ કરીને એમાંથી સારું વેચાણ મેળવી શકે છે। તો આવા ઘણા બધા નિરંતર પ્રયાસોથી અમે જે છે બહેનોને સપોર્ટ કરતા હોઈએ છીએ કે જેનાથી બેન પોતે આજીવિકા કરતા થાય અને આત્મનિર્ભર બને। તો આ રીતે અમે આ MSDP પ્રોજેક્ટ જે EDI દ્વારા ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યો છે અને જે એક્સેન્ચર દ્વારા સપોર્ટેડ છે એ અમે અહીં ભુજમાં ન્યૂ લોટસ કોલોની કચ્છ કાસા એ અમને જે આ સ્થળ આપેલું છે ત્યાં અમે આ ટ્રેનિંગ જે છે એ હાલ કરાવી રહ્યા છીએ। કચ્છ કાસામાં સારી એવી તાલીમ થઈ રહી છે અને હું એમાં પાર્ટિસિપન્ટ છું। અહીંયા ઓછામાં ઓછી 50 લેડીઝો આવી રહી છે અને અહીંયા બહુ સારું શીખવવામાં આવે છે। અમને બહુ સારો અનુભવ થયો અને આગળ જતાં અમે વધારે આગળ વધીએ, આમાં વધારે પ્રવૃત્તિ કરીએ એ ઈચ્છા છે મારી અને વધારે લેડીઝો આવે, સારો એવો અનુભવ મળ્યો છે મને બહુ। આ તાલીમ EDI દ્વારા થઈ રહી છે અને ખૂબ જ સારી તાલીમ આપે છે મેડમ। અમે અત્યારે ભરતકામ શીખી રહ્યા છીએ, ખૂબ જ સારું શીખાડે છે। કચ્છ કાસા તરફથી EDI તરફથી અમને એક મુફ્ત
નિઃશુલ્ક એક પ્રવૃત્તિ શીખવાડવામાં આવે છે જે આગળ જઈને અમારા માટે એક સક્સેસ બિઝનેસ તરીકે પણ થાય એમ છે, જેની અંદર અત્યારે હાલ ફિલહાલ હું એક સ્ટુડન્ટ છું, BSc સ્ટુડન્ટ. કચ્છ કાસા તરફથી અમને મોટિવેશન મળ્યો છે કે તમે ભણતરની સાથે ગણતર પણ ધરાવી શકો છો અને આગળ જઈને તમારા જેવી અનેક વ્યક્તિઓને કે જે લેડીઝ ઘરની બહાર નથી નીકળી શકતી એ લોકોને પણ તમે હેલ્પ કરી શકો છો. અહીંયા કચ્છ કાસામાં EDI દ્વારા અમદાવાદ દ્વારા એક MSDP કરીને કોર્સ ચાલુ થયો છે. એમાં હેન્ડીક્રાફ્ટનું એટલે કે હેન્ડવર્ક જે છે એ બહેનોને શીખવાડવામાં આવે છે. 40 થી 50 બહેનો અહીંયા આવે છે અને શીખે છે અને અમને બધાને બહુ મજા આવે છે કે અમારું જે પહેલાં બધું મૂકી દીધેલું છે, અમે કાંઈ કરતા નથી, હાઉસવાઈફ છીએ, અમે બધા અહીંયા અમારી સારો એવો ટાઈમ નીકળે છે, નવું નવું શીખવા મળે છે અને બહુ સરસ છે. અને રોજગારી માટે પણ ઘર બેઠા બહેનોને જો આ કરવું હોય ભરતકામનું તો એ બેસ્ટ છે. કચ્છ કાસા તરફથી એક ફ્રી કોર્સ શીખવાડવામાં આવે છે EDI તરફથી કે હેન્ડીક્રાફ્ટ અને હેન્ડ એમ્બ્રોઇડરી. તો એમાં અમે લોકોએ જે પહેલાં ભણતા ત્યારે અમે જે બધું શીખેલું હતું એ વર્ક અમે પાછું હવે શીખવામાં આવે છે. અને અહીંયા જે બેન જે શીખવાડે છે, જે અમારા શિવાની મેડમ ને બીજા બધા છે, એ સ્ટાફ પણ અમને બહુ સપોર્ટિંગ છે અને બધી વસ્તુઓમાં પણ એ લોકો અમને હેલ્પ કરે છે, કંઈ પણ જોતું કરતું હોય. અને આગળ જતાં અમને કોઈ પણ કદાચ રોજગારી જોતી હશે તો પણ એ લોકો અમને દેવડાવશે અને બહુ સારું શીખવાડવામાં આવે છે.